તો નહીં કંટાળા રે તો મને પેલા ઓવા પાછો પાછા મારે તો પેલા વેવાય ને મગનજી એવાને પાછો ફોન કરવા દે પાછા વાડ જોઈને બેહી રહ્યા કાલનું કીધું તું અને રાતી પાછા બદનામ ગયા હતા બદનામ ગયા રાતી મોડા એટલે વળી ઉજાગરો કરી નાખવા સારું જવાનું ના એને હારો તો તાર મગજને ફોન તો કરવા દે શું કેવું છે ચોકન સુવડીએ રહ્યા ફરી મોદા પડ્યા તો વળી હોત થયું કે નહીં. હલો હા બોલો દીકુજી. શું કરો મગનજી? કોઈ નહીં, શું કરે? હા ઓ પેલું હું કહેતો હતો કીધું આ ખબર લેવા આવવાના હતા વાડી એટલે હારું કાલ કોઈ નમજા કા પણ આથી બધા એક જ ઉજાગરો હતો એટલે હારું આવવાનું ના તે હવે અત્યારે આવીએ છીએ હો હાડો અને આમાં આવી જાઓ પેલા ભાઈ નમજા એટલે પણ રાતે ઉજાગરો હતો પણ પછી શું હવે ઉજાગરો પર એ કને પર ડોલો બોલો મોસમ બોસા ખોડે હોત તો નહીં તું ડોક્ટર ને આરામ કરવાનું કીધું તો તે હવે આરામ કરું ચાલતો એવું છે ડોક્ટર ને કીધું ને પાછું કરજો પાછા ઓહો ન કથા ને વધારે મોદા પૈસો તો પાછો દવાખાના ભરાને તૂટી દે હોમાં એ વાત આવી ડોક્ટરે કહે ને એમ કરવું પડે એ વાત આવી આવો તે રોટલા બોટલા કરાવીએ. હા હેલો વાત ખાવાનું તો ચિંતા નહીં આવો. હા હેલો લે મગનજી તો ફોન કરી દીધો. આ મારા વર્ષે મારા બેટા આ પેલા શું જા તમે રાતનું તો કીધું હતું નહીં હજી શું દેખાતા આ શેલ્યાનો પેલા મગન આ સગન્યાનો પેલા શેલ્યા તો એનો તો કઈ ના હતો રાતે એટલે હવારે જવાનું છે પેલા મગનજીની ખબર લેવા તે હજી તો મારા બેટા શું દેખાતા નહીં શું તો શું છે લડ દવાથી ઘેર જવું પછી ઘેર બોલાવે છે તો આવું છે અને સાંભળજો એ વાળું બધું કોમ વાંચેલા આમ આગળ રહીને કોમ કરાવીએ અને અમારું આવે એટલે આમ શેરી આમ દોડવાના વણા શેરી તાને અડા બેટા આયા કોઈ ઓછા નહીં તાને વિચિત્ર છે બહુ વિચિત્ર તને ત્રણ કિલેન્ડર છે તાર દવા બોલાઈને દવા લઈ તો દવા પડશે અમાને તાને આગળ મારા ઓછા ગોઠી એવા નહીં તારી એવા ઘેરો મુદા તારી ઓટો મારી આવે દે. આખી જિંદગી ગાડી જ સાફ કરવાની છે. ના આખી જિંદગી ગાડી જ સાફ કરવાની છે. બરાબર બેટા મારું છોકરા ચોક પછી છે રમદા બાજુ ફરવા જાવ ગોઠવવું પડશે લાગે છે ના હોય તો ખાના લાતાનું ડફાકું સર મેરા આતો કે ફરવા જવાનું તાપત કરતા કરવા છે મારતો આપો જાવ છોકરાને કીધું જો ફરવા જાવ ગોઠવતો નહીં ના જ મારે તો ગોઠવવું પડશે ના જ ભાઈ બંધો લઈને જાઉં ફરવા રણુજા બાજુ દ્વારકા બાદ જવું પડશે જાય કાટબાદ સાથે ફરતો નહીં સાફ કરો એટલે એમ કરતું ગાડી સાફ કરું છું એટલે તમારી કેટલી ઘેર વાર જોઈ રહ્યો તારા ઘર ઘેર છે ને અમથે નોમ આવ્યો તું તો હોય શું કર્યું છે ભાતો નહીં આ લઈને આવ્યો નવું એટલે રાતે તને કીધું નતું કે આપણે જવાનું છે પેલા મારા હગા નીકળ ખબર લેવા એ જવાનું છે ખબર છે પણ શું નરવા હોય જોજો ખાલી આ કોમ શરૂ હોય છે હા તે હું કહું છું મારા તો પણ પેલા એનું હાલ પડી મેલ હાલ પેલા ગાડી લાયા છે નવી અરે ખબર છે લાવ્યું ધોળું બગલું એ મને ખબર છે પણ મારા તો બસ તું છે ને જલ્દી તૈયાર થા ફટફટ અને આપણે જવાનું મારા હગાની ખબર છે ને મારા હગાની રાતે જ કીધું તું હવે તો પેલા મગજની ખબર યાદ આવે કે હા ઓપાય તો જવું બે છે નહીં મેળા એટલે બે દાડા ગયો તારો ભાત તારા હાહુ ને પેલા નકમાં પેલો મકોડો પહેરી ગયો તે દાડા રાતે 2 વાગે કીધું તું અમે એમ કીધું તું કે હવારે જવું લે અરે પણ ટાઈમ હોય એવું જવાનું હોય નવા ચો જઈએ કે તારા ગાડી લોકો શું ટાઈમ નહીં તારા પાસે રોજ ટાઈમ હોય પણ આબા નાટક કરી કે કીધા ને ચોખ્ખું જો ગરમી નહીં કરો છો જવું તાને ના જવા ના નહીં તારે ના તો ગરમી તો લાગે તાને આપણે સંધ્યા કીધું તું એ વણે કીધું છે હું કહું આપણે દાન ફટફટ લે છે હાલ તો પડે ઓહો લે ગાડી લઈ લે ના હોય તો ના ગાડી મેં ના આવે ચમ ગાડી નહીં મેળાવે આ તો ગાડી સબ પેચા છે ને હા હા રોબેનની વર્જો લાગે પેચલા તો ઘરના માટે ફરવા માટે જ લાગે એ તો લઈ લે એ તો ભાડો આલ દે 500 રૂપિયા આલ દે તો ને ડીઝલના બાપ 500 રૂપિયા બાપ 2 દારૂ પેટ્રોલ લખાવવું પડે હવે 2000 રૂપિયા ભાડું ના આવે એવું નુકસાન ના એમ તો કોક ચાતન કરે છે હા હું એ પાડું હાલે તો કે ના કોક દારૂ વરખ દે ના હું મફત આ સમજ મફત આવે એટલે મને ખબર મફત ની પણ નહીં કે 500 રૂપિયા આલે તને ડીઝલના રૂપિયા 5 લાખ રૂપિયા લાખ ગાડીના અને ફાઈલ ચીઝ લાય 5 લાખ રૂપિયા લાવ તું તારા રાખી મારો હું મારા છે ના ટકા
તાણે સારું એમને ખબર લેતા જ એટલે વાત કરો, કીધું. બા, એ સીમ બેસી બધું ચાલુ કરાવતા હોય તમે બેહો ને એટલા તો તાને પછી આ તારે તો બા એમને લુખવાળો છો ને તારે તો હા લેડ તારું ગાડું જ નહીં લેવું કોઈ ગોમમાં ઈચ્છા હતું નાવો દીખાય ગોમવાની કરી લો હા, રિક્ષા કર, રિક્ષા કર. એટલે ગાડી લઈ તો ના જવાય તાન તાને ગાડી લઈને ના જવાય તો લાવે શું થોડું બગડ્યું છે આ પેલા સંજય આવતો બેહતા આવતું ને આડા પર પણ ઊંઘી વાસ હા રેડ એ તો અરે પેલા ઝડપિયા પેલા બોલા આગળ હું બોલાઈને ઉભો રહું અરે હું હવે હા કાંકા જાઉં હા હા તું તારું હા જલ્દી ફરફર લૂકીને આવજે પાછો હા, પેલા વાળમાં હા તો તૈયાર કર બધા હા જલ્દી આવજે પાછો આ શું આખો દાવ નરો હોય છે બસ ખબર લે નાખે આવે છે પાછો નરવા છીએ અમે આ અરે શું કરું તું હજી કોઈ કોઈ નહીં આ થોડું હરખું કરતો ઓ વાળા બોલાનું પડી નહીં લે રાતની હતું કે તને કીધું કીધું તો ને તાને પછી લે હેમ કહીએ ધમ કરે ફટફટ પણ આ કીધું થોડું કીધું કાલે મેં લાતા થોડું આપણું કેવું પડી છે મારે ઓ જોઈ ને હું શર્મા મારી બેન જોડે તું હરખું જેવું કરે જબર હરખું કરે તમારી પાસે આવા છે તાને પછી હું બી હેલોનો કામ કરી છે તાને અને ટેકો કરાવે મોકવા તો એવું ના હોય અલે આ ઘોડો ટેકો જ ના હોય અને મારા તો ભર એ બધી તેલ લે કોઈ સાઈડમાં મેળવા આખો બધી એ રહી હા બોલો પણ રાતે કીધું ખબર છે ને પેલા ખબર છે મગજની ખબર લે તો અંદર ખબર છે મગનજીની ખબર છે મને ખબર લે હજી લગે જરૂર કરા 10 વાગે તારો ભા અરે પણ મૂકી દો કોક આવો તાણા આવું કે એમને હું આવું હવે ઘેર તો ના બોલાવા આવવાનો હતો અને તમારો વાજે નહીં અત્યારે ત્યાં હતા એ તો વાત આતી આવતો તાનું? હા તો તારો તો ખબર રાતે જો એક તો ખબર મોય તારો હા હા માથા કોડો છે એક ખબર લે છે ને એક નતું લે બધું કામ પડી મેલી આવ્યો તો હું યાર અને અત્યારે યાર મારા આવે એટલે તમે યાર નાટક કરો છો આ બધો એ થોડું તારે નાટક કરવાનું ખોડો નતો થયો તો ગુમડો થયો તો અરે કુમરો તો હવે ખોડ જ નાખ્યો હોય તો ખોડ જ નાખ્યો મારા હું પણ તો ખબર લેવા તારે પછી હા રેડો હું કહું છું બધાને કહી દીધું તમે ઓહો બધો કહી પેલા સગન એકલો બાકી છે ત્યાં રેડો હું આવું ઝડપી પાસે ઝડપી ઝડપી આવ્યો હાલ આપી આ મેલદા વાછાનો પાછળ એક કોઈ યાર એ તો પેલો જો કે ચાલ લેતો એ મોર સાલે ગમે તે જતા હોય ને ઘેર તારે ઘેર વાત જોઈને કંટાળો હું એક તો અરે પેલા અત્યારે જ્યારે પેલા કોઈ લાદ દોડું બગડું દે લુકતા હતા અત્યારે તું કાસલો વાળે છે આટલા દાડા શું કરો છો હા લેડ હું જઉં હારું આ તો બધા વાતો કરશે પાછા ગામમાં ફરી ફરીને વાતો કરશે મારી આબરૂ હાય મને કોઈ દઉં ઓ માં ઓ ગુરી આ તો ડોશીએ બીમાર પડી છે તે મારો ફોન કરું પડે કામ કરો યાર સર બારે નાખી દેવા દે પાડાને નાખી દઉં ઓન તો કહી દઉં બે ત્રણ જોડે પાણી પી દઉં આવતા લાગો છે હા બોલો શું કરું છું રે? અરે કોણ આ દીકુભાઈ બેહો બહુ છું હા બેહો બહુ છું હા રાતે તાનું કીધું તું મેં હા ઓવા કીધું તું ને શું કીધું તું તમારા હગાન ખબર લેવા કીધું તું તાનું પર અરે અઢી લાખ તું કરું તો હું હોય કર લે અરે ડોશી બીમાર પડી છે ને આવું કરે સાર પૂરો કરવો પડે છે મારે. તાનું પછી મારો ઘેર ઘેર ફરવા નીકળ્યો લે તમને પેલા શગન ને ફરવા નીકળ્યો આ શગન ગયો પેલા સૈન્ય ને ફરવા નીકળ્યો તેલ ફરવા નીકળ્યો એ માતા તો ઘેર ઘેર પેલો ફરવાનું લે ઘેર અરે તું કહેવા તો આબુ જ પડે વાત કરો છો તે પણ રાતે નતું કીધું ભજનો મજા આવી વખત પેલા રાતે મારા હસબન્ડ ખબર લેવા જાવ ને પેલા મગનજી ને અરે સવારે આવી જજો રાતે કીધું તું પણ મારા ડોશી બીમાર છે તાને પછી તાણ હાલ જમા વાળો હોય ને તો હાલમાં કહેવાય નહીં રહેતા તમે હાલ ફટ પડે તારા સાર પૂરો ના કરવો પડે મારે તારી ખાવાનું એટલે પેલા દોડે દો છો તાણ તાને આવું દુખલું હોય એટલે તમે એટલે મારા નહીં મારા મેળ નહીં આવે ડોશી બીમાર તો મારા બેહન સાર પૂરો કરવાનો સાર બાર નાખવી પડશે કે પણ એ વખત યોમ હોય તો
ખબર પેલા મોડી વિવાહમાં ગયા એ વખતે શાશાને પોસવામાં મોટા આમ દબાઈ ખોડી પડતા હતા. નતો 500 રૂપિયા સોલ્લો કર્યો પછી ખાઈ કહું કે ના ખાય તાણે વાત કરો છો તે અલ્યા 500 નો સોલ્લો કરીને 5,000 તો ખાઈ જત તમે. તાણે ખાવું એ પડે ખાવું પડે છે. તાણ તાણે આવું એટલે ખબરાવા છે તમે હું કામ મળી દો છો આટલા બધા તાણે પછી અમારા એટલે કાઠું પડે અમુક. તાણ ના બોલે ના કહી દેજો. આ ઈમોની મોનો હરી ગયા ઓ હારી જા હો અમે હારી જા તાણે. અમારા ઘેર છે હરેલા એમ. તાણ તમે આબો તો કે ના બોલે ના કે જો હું કઈ દળવો નહીં મારે કોઈ આગળ પર તૈયાર કરે તો મારા લઈને જવું તો પડશે કે તાને તું સાધન કર્યું છે સાધન કર્યું છે સાધન કરી દે રિક્ષા રિક્ષા કરી છે ઓવા હા હળો તે લઈને આવો હળો આવીએ તાન હા હા બહુ મુએ તો દેવા અમે ને પછી તાયા હેડો મેડો છો તો આ બધું વાકી જાય ના આવે એટલે અરે આ હું કરે તાણ આ કૂતરો આવો લોહી પીજો એટલે વાખો જ પડું કે એ તમારું કોઈ છે એ દાડા મેં નહીં આપવા લે અલે અમે જો ના પાડી પણ તાને એ તારા છોકરા જમણવાળો હતો ખબર છે ઓહો ઓહો એક થાળી ધોવા કોઈ નતું એ દાડા થાળી વાટકી અમે ધોઈ અને આજે તમે કાઠું પડે આવતો તમે કાઠું પડે અલે કાઠું નહીં પડતું પણ પેલી ડોશી બીમાર છે કોઈ કોમ કરે એવું નહીં એવું કરે અરે ડોશી તો બીમાર પડે તાણ અમે હાલ જઈને 2 કલાકમાં જઈને આવતા રહું પાછા એ થોડું એ રાત આવરો વાંધા આપણે વાત સાચી છે તમારી કે તાને પછી એ તો થોડું એવું ચાલે તાને તમારું એટલે મેં દોડી દોડી નાખી તમે અને અમારું આવે એટલે તમે ગયા એટલે નહીં આવતો બોલમાં કાઢો એ તો ના ચાલે તાને જો વાત સાચી છે લેવડો વધુ લેવડો આવશું જ કહો બીજું તું તાણ હા લે આ જલ્દી લેવડો હા હવે હું આ પાલીને આવું ફટાફટ અરે બધું મૂકી આવું તાણ હવે કીધું તો તારું જવું તો પડશે ના જઈએ તો પાછા હવે લોચો પડે કે ના આયા લેવડો તાણ બાપા હા પાણી પીવું છે પાણી નહીં પીવું છે એવું હા તો હું કહું છું હા શું કહેતો કે હું જાઉં છું વડનગર શેમ વડનગર હેઠે છે આ થોડું કોમ છે પેલા ભાઈને બાઇક લેવું છે તે એ કે તું આવજે તને હારી ખબર પડે એટલે હું બાઇક લેવા નથી જાઉં છું તારું કોમ છે વડનગર વાળી પણ એને ખબર પડતી ઓછી ખબર પડે છે એટલે મને કે તું આવજે એટલે હું જાઉં છું પછી જઈને આવું છું આ પેલા દીકુજીને આવું છે ને ઘેર મહેમાન તે એ તો ઘેર બધો શીખ રોટલા કરવા વાળો મારા શું રોટલા કરવા છે આ જલ્દી વળજે એવું કીધું હા રેડો હું આવું અને તમારે કોઈ જોતું હોય તો કહી દેજો હાલ દેશી હો હા રેડો હા જલ્દી પાછો વળજે ઓર કંટાળી ગયો આ રિક્ષા ખડે પેટમાં દુખાવો થઈ ગયો મને તો અરે એ તો આને ખંદરા એ તો તાને પછી પાડી ગાય ચોકડી ઉતાર્યો એટલે કઈ પેણે કીધું હતા એ ઘર આગળ ના ઉતારો છે અરે પૈસાના બાપનો શોખ વધતી હતી એટલે ભાઈ કણ ઉતારી જતો રહી મત તમને આ 2 ડગલો વધારે હેડો મને હને જોર આવત તમારે તમારા દોખ છે તમે કહેતા નહીં કશું આ ભાવ નિહાળ્યું અરે બાબુ આવી જાય બજારમાં નીકળ એ બજાર ખાડોમાં આવે કોઈ આના થાળામાં ધક્કો મારી લઈ જાય બૈસારો ઘેર તો હું આપણને ના જોવો ને ભાવ નિહાળ્યું પૈસા લે તો આવે છે ના આવે ઘર પણ ઉતારી જાય કેનાથી ભાવ મારું આલી આપો ભાડું ભાડું આખું હાલવાનું અને અર્ધમાં ઉતારી જાય છે અલ્યા ઉતારો ના ઉપર આટલો આબુ તમારે પેલા આગાને જતા તે આખા છે કેટલા મેલવા તો એક જ મારા પેલા લોકો આપે જતા આખો કોતો છે ઘણા ઘર મેક લઈ જતા ઘરો ઘણા મેકવા આવ્યો તો અલા રિક્ષા ન્યારી તું ન્યારી તો જો પેલા ઓ તમે એમને મેલે તો ગોઠા ખોવાની રિક્ષા વાળી પેલી કરવા અલે પણ રિક્ષા તો જેણી આવે ના મોટી રિક્ષા જેવડી આવે રિક્ષા તો જાય પછી ખબર લેવા આવતા નહીં શું આવે ઓય મો કઈ બતાઈ મો ઘર લાય મો કઈ બતાયો કર ઓમ તું દેખલો પૂછો રિક્ષા વક કાઢો લમો તાણા આઈતા હેડી ના બરાબર કુલ તમારા ઘાટી આવે તાણે હું કહેતો તો મારી ગાડી લેજો 2000 રૂપિયા લો તે ના વધારે પડતા દીમ તું તાણે અરે આ વને તેલા નતા દે લે ક્યો એ દા પેલો હું કે હાય પેલા એને છોકરાને પેલો એ લઈ જા ઓટની બાયરી છોકરા બાયરીને એ દા કેટલું હેડાડી અલે હું તો એકો કર્યો તો તાણે અરે તારો ભાગ પોસે તવા હેડાડ્યો તો એમને હું યાર એ દાડે મેં કીધું કે ના લે અલે નેડિયામાં પાણી આવી તું જો નેડિયામાં કે પાણી હતું કે એ દાડા પાણી આવી એટલે એકો થાય ઓને તો તાણે ઈ તો પણ ચાર નકળા ઢો પણ વાત કરો છો જવાનું એ રિક્ષા લઈ આવા જતામાં જવાનું આ રાખો છે ઘેર બોલાવો પછી ના ગુટ પાછો હાલો બાલતો ઘેર જતો ના હોય થોડો અરે ઘેર રાખે હેડકી એટલી આ બધો નાટક કર્યા વગર પાછો બોલાવો એ રિક્ષા પાછો પાછો બોલાવો રિક્ષા પાછો બોલાવો મારે પાછું જવું છે મારે નહીં આવું તારે ના કોઈ ના કહી દેતો જે તારે ના હોય તો તારે પછી એટલે ફોન કરી દે ના આવું તો ના હોય તાણે વિકુભાઈ તારે તું એ નાટક કરી દે નાટક તાણે એ થોડું એવું ચાલે નાટક હોય એટલે ના ગમતું અમારો તો આટલું હેતા ને એક ડગલું પણ હેતા નહીં થાય હું મુસો ટાઈટ કરી હતી અમારો તાણે એ શબ્દ કર્યા કરે મકર શું પેલા મનડા જઈ મૂછો ને આમ તમે ભાડું ફોન કરો છો રિક્ષામાં ફોન કરી લેવા આવજે તો ફોન હેલો હા બોલો
હા કીધું મુકા આપણે લેવા ગયો પાછો વર્તામાં. એટલે રોડ ઉપર આવું ચાલશે કે અંદર આવવું પડશે? ના યાર હું થોડો નેરે વાગજે તો. એવું આમ તો હું આવત અંદર તમારે કીધું હતું એટલે, પણ કેવું મારો અડધી હતી અને પછી પેલું ના થાય કે હા હા ને લેવા શેઠ ઘેર આવવું પડશે ઘર આગળ લેવા. ઘેર આવ્યો ને. તું હાકા અલે પાછા વધારે આલ્યા છે હું. આ કોણ બોલે છે? તમારે એવું થોડું હોય ભાઈ બંધ થાય તો વધારે આલવાના હા હેડો હું આવું છું ને. જો તી ભાઈ બાળું નહીં આલે તો આટલી ભાઈ તમરી કરી દો નવાઈનો નહીં આય તું અંગાત તાને હું કહેતો સીઝન આવે છો. તાને અલે પણ નાટક કરી દે. તારી આ પૈસા નહીં આવે. આપણા આવે એટલે બાળું ઓછું આલે નું પાડે હોનો એટલે પછા વધારે આલવાના આમ તો હે મફે નહીં જાતો. અરે અમારો એટલે કે આટલું બસ તમે આબો દાવ ને તારો પાછો મેકલો દઈને આવ્યો તો તારે ખેતર ના આવે તો લેવા તારા આપણે હેઠી થાય જો. પછી આવતા ની અમારે કે હગવા નીકળ. તાને પેલા બે રાજો આવું સારા કરો તો ઘરે આવું જવાનું છે એટલે હું ના પાડતો હતો. તાને પછી જઈ વેલા આવતા રહી પછી મારે કોમ જગ્યા ફટાફટ થવું જો તાણે ગાડી ગાડી અલ્યા તો હગો ને આબા હતા. હા પેલા આવ દેવા દે આમાં આવું છું. છોકરો જો તો હજી આવ્યો નહીં, હજી વળ્યો નહીં. હા મહેમાન તો આવી ગયા. મહેમાન આવું હા લાઈએ કે લઈને આવીએ કે ભાઈ રોને આ ડોક્ટર ને આરામ કરવાનું કીધું હતું. આપણે આરામ કરતો મગનજી સારું તો કા તે સબ્જી દે સતાકી બે હારી જો ઠંડી હું કીધું તેવું તું ચાલે યાર બે હદ્યો અરે હું પાણી લેતા આવું. હાલ તો પણ જો મારો તો ભલો લે મોસો બેસે અરે ડૂબો થા બેસે નહીં બેસો તારા ભાઈ એકલા મોસો ની મળતો હોય તો અહીં નીચે રવા દો તાને અરે હા ભાઈ બે ભાઈ મળે અને ભલે બેહું હું તો મોસો ને ઠેકોણ નહીં કોઈ કણ આયા છીએ પણ મોસાનો ઠેકાણો નહીં તો રોટવાનો ઠેકાણો થઈ જ પડશે કાન એટલે મને કહું બેહવાનું ઠેકાણું નહીં તો હું ખબર લેવા હું લેવા લઈને આવ્યા છે વાત સાચી છે ફટોફટ બોલાવવાનું હાલીને ફટફટ નીકળવાનું કરવું પડશે આપણે નવા ખાવાનો શાર નહીં હોય કે બેહવાનો ઠેકાણો નહીં હોય અને આપણે હગવાની કરીને આવશે ને અને હવે જો સોફા બોફા બધું હોગીશ પાછા વાત સાચી છે પોતે હોવાનો ઠેકાણો લ્યો. પાણી પીઓ. લે પીઓ લે હું થયું તે હું ચાલે લે હેલો તમે આવજે. ના ના હા બોલો કઈ વાંધો નહીં દબાઈ ગયો છો શું થયું? અને આ ડોશી મારો દબાઈ જઈ છે છોકરા દહાના ને હારે હાથ બધી લે બીમાર પડી છે સવાસો નહીં લઈ એકથી જવું પડશે કોઈ કોઈ નાખી દો હું કહું છું હા. તો આમ બીમાર પડ્યા કે હું થયું તમને મને થોડી અટક ને તકલીફ હતી કે ઓહ એ ડોક્ટર ને આરામ કરી કીધું. ટાઈમ પર દવા લઈ આવજો પાછા આરામ કરી હતી ને કરતા ના પાછા અને મારે ઉતાવળ છે થોડી ઓહો, રોટલા મારો ખાઈને જો. ના ના રોટલા ખાવા હું રહી યાર મારો ડોશી બીમાર છે ને કોણ ડોશી બીમાર છે તાણ. રોટલા ખાઈએ તો મને ટકાવે એવું છે તમે ચો કે હવે જ્યાં ઉભા તો મને ઉભા રાખો છો હા એવા સાચી આવું ભાઈ દેવું પણ લેવો એવું લેવડો હું જાઉં લેવ આ લે લેવ અરે આવજો હતા લેવાડો તાન હું એને એકલું આવજો તાન હોગા લાવજો હો દવા હારી કરાવજો પાછા શું લઈને આજ ઘેરથી યાર અરે લાયો દે લ્યો લા, લા, મગનજી લેવાડો તાન હા, આવજો તમે. મારા ઘેર એ બીમારી છે એટલે જવું પડશે હો તમે નહીં લાયા? હા લેવાડો તાન આવજો તાન હા લે તા તે રોટલા ખાવા નહીં રહું? ના અરે પેલી રિક્ષા વાળો આવી ગયો હેલો ફટફટ અને હું કહું છું હા. ભાઈ તારે કે ફળ ના કરતા ના ફરવાનું તો ના અરે પાડી હળો ખરો પેલી ડોશી બીમાર છે મારો તાણ. કહેજો અને તો ડોશીઓ ટપકી જશે ને તો પછી આપણે લોસા બાકીને કેમ હા હા, મગનજી હેલો. લીએ તા હા, હેલો. હા મહેમાન આવ્યા હતા તે મહેમાને રોટલા ખાવાય ના રહ્યા. વસ્તુ હોશ જ છે તાણ. ટપકી ના જાય ટપકી નહીં, નહીં એ તો જાવી. અને નહીં હું ટપકી નહીં થઈ, એ તો બોનું કાઢ્યું અમે ખાલી હું કાઢ્યું છું. બાજુ લે બોલ તાણ ઈ બે વાળા ઠેકવા એવું કંકડો ધૂળ ખળા ચોટલાય રહ્યા. તાણ અરે તમે તો આજ તો પૈસા મોદા પડે ને તો તમારે એક તો ખાવાની બાવાની પડી થઈ યાર
અલે પણ તારા હગાને ખાટલા બેહવાની તો જગ્યા હોય કે હું ભોય બેહીએ તાણ આ પૈસા નથી એકલા તેમ એક જ મોસો રાખે તારે ઈવાની કા રોજ દોડ કરે મેં પણ નહીં બેહી ગયા તારે અલે વડા ખાટલામાં ઠીકોણા નતા પછી ઠીકોણા હોય હોણામાં એવું થોડું હોય એક જ ખાટલો રખાય તમે એક જ ખાટલો રખાતો હોય અલે ખબર હોય તો કોકના બાજુમાં ની ખાટલો લાઈન મેક કે મારા મહેમાન આવશે અલે એ દેવા નહીં તું જોતો ખરા અરે લેવા નહીં હોય નહીં છોકરા બકરા નહીં આ છોકરો નહીં પણ ખબર ના પડે. તારી પાસે મારા છોકરો હું તો કહું તમે આ મારું કેવું છે આ તમે આ ઘાટ આવ્યા લે એટલે હોય આબરૂ કાઢવા આવ્યા હતા એ ખોળ્યો કાઢવા આવ્યા હતા તમે લે બે ત્રણ જણા છોકરો વાળા આબુ કાઢી છે પણ આ સાહેબ એવું કીધું અમે તો એવું જ કીધું છે કે મેં એવું કીધું છે અરે બધા પૈસા વાળા ના હોય એટલે તમારી કાંઈ સોફા મળે ને બરાબર હું ઘોડા પલંગ મળે અરે લે સોફા તો નહીં હોકતા પણ અરે આખો ખાટલો બેહાવ જોક ના જો ભોય બેહવાના મારે ખાટલો તાને બાટલો પછી- જોવા ના જોવો અરે પણ તમે અમારા ગોની આવો તો સોફાઓ ગો છો અરે હવે તો એ તો તમારે એવું જ હતું પેલા એ તો અમે તમારા પેલું એ પાવર આયા છે ને તમે પેલા ભોય ડુંકી હતા અરે તે તારે ખાવા મહેમાન ગતિ જાય ખાવામાં સાહ નથી ને કે સાસ જોવ છે હોય સાસ મંગાઈ દીધી ચલ તમે જોવો તો એ પાણી ઉતરે એવું નતું તાણ અરે તમે હોય આપણું કાઢવા કોક ની આબુ કાઢે પછી કરો પાણી કેટલા દામ પડી રહેલું હતું મને મેં કોણ તો ઉલટી થાય ઉધર તું તાનો પાસે તમે આપણું કાઢવા આવે એમ કે કોકડા બધા કે હરખું ના હોય મારા ભાઈ તો બધા કોઈ સોફા ને પલંગ બધું હોય તો બધા કોઈ હરખા હોય તા આપણા રિક્ષા પકડો પર યાર, જો ટેકડો કરીએ બધા તાણ આ તો રિક્ષાનો આ ઉપર હોય હેઠો પર ના વળે તારે રિક્ષા તાલી તમે વાત કરો તાની તો થોડી એવું તાન ચાલતું હોય તાનો પછી આમ જો ખબર જ તો આબુ જ દઈશ હોય ઓકલે અહીંયા કણ આયા રિક્ષા ખબર લેવા હતા શિકાર આપણું કાઢવા હતા બે જણા તાનો પછી અમે બધા થોડા હરખા હોય તે બધાને બધા કોઈ રૂપિયાવાળા ના હોય તે તાને એ વાળે પલંગમાં ને સોફામાં બેહાડે તાનો પછી એ છેટલી ડબ્બાઈ તો કૂટી દે અંગાથી છે દવા એના મારું કે લઈ જ ના દવા કે આબડું કાઢે કૂકની વાહ